હાલો એટી ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? મૌલિક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે આવી ગયા ઓસમ હિલ ડુંગર પાટણવાવ. તો ભીમના 7 કોઠા એ પણ હું તમને દેખાડીશ. ખાસ કરીને મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, એક મંદિર અહીંયા જૈન ડેરેસરનું પણ બનાવવામાં આવ્યું છે. મિત્રો, નવું મંદિરનું કામ અટાણે ચાલુ છે. તો મિત્રો, એ પણ તમને દેખાડી દઉં. જૈન ડેરેસર મંદિર, અને ત્યાંથી આગળ આપણે ભીમના કોઠે ત્યાંનો ઇતિહાસ કેવો હોય આપણે બાપુ એ વાત કરશું. બ્લોકમાં બન્યા રહેજો. ને એનો વ્યૂ કેવો હોય જોઈ શકો તમે. નજારા પણ ખૂબ સારા છે. એક વાર આવો મિત્રો. બોર્ડ મારેલો હોય ભીમ મહાદેવનો. એ મંદિર તમને દેખાડવું હોય કે કેટલું થાય એ ઓલું પાછળ દેખાય ને, ભીમ મહાદેવનું મંદિર છે. તો આપણે હાલો ત્યાં જાય છે. અને આ આપણે નીચે ઉતરવાની સીડી છે. અમે આમથી આવ્યા, આમ માતાજીના મંદિર આવ્યું હોય. અને આ જાય છે નીચે ઉતર્યા સીડી. અને હવે આપણે જાય છે ભીમ મહાદેવના કોઠે. જો આ અહીંથી જવાય છે. હું માતૃમાના દર્શન કરીને તમને મજા આવી ગઈ? હા, મજા આવી ગયું. તો માતૃમાની જય બોલાવી દઈએ ફેર. હાલો, માતૃમાની જય. જય. મિત્રો, ખાસ કરીને જે કોઈ લોકો ન આવ્યા હોય એ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવો. અને જાજી જૂનવાણી જગ્યાઓ તમને જોવા મળશે. દર્શન જાજા મંદિરના જોવા મળશે. એટલે ખાસ કરીને મિત્રો આવજો. અને ડુંગરમાં પણ જો ગાયું ભેહું અહીંયા પણ હજી જોવા મળે. જોઈ શકો, આ ભેહું ને ગાય પણ દેખાડું. જો અહીંયા છે ગાય, એવું પાણી ભર્યું છે, નાય છે ને એ મોજ કરે છે. તો મિત્રો, તમે પણ આવો ફૂલ મોજ કરવા અને દર્શન કરવા માટે. મિત્રો, એકલા આવો તો ખાસ કરીને ધ્યાન રાખજો. આડાહુરા ક્યાંય જાતા નહીં, કેમ કે અહીંયા જનાવરની રાઈડ પહેલાં નથી પણ હવે વધી ગઈ. કેમ કે અમે નાનેથી મોટા અહીંયા જ થયા છીએ. અટાણે અમે જુનાગઢ રહી, બાકી પહેલાં અહીંયા જ રહેતા. નાનેથી મોટા અહીંયા જ થયા છે. એટલે પહેલાં જનાવર નહોતા, અટાણે જનાવર છે. તો મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો જે કોઈ આવો. અને બાળકોનું પણ ધ્યાન રાખવું. મામા પાછળ હલાવે. અને એક ભાઈ અમારે ઉતામ રહે ને, સ્પીડમાં જાય છે. જવા દો, કેટલાક જાય આગળ બેસી જાય, અહીંયા થાકી જાય બેસી જાય. જોઈ લો અહીંનો ગામનો વ્યૂ. જો આ ગામ દેખાય વચમાં. ગામનો વ્યૂ જોવો કેવો હોય. એમ થાય કે અહીંયા ગેટ મારેલો હોય, ઝાડવા એ રીતના જો અહીંયા થઈ ગયા એકદમ. અને નજારો પણ અહીંયા સુંદર છે, માહોલ પણ ખૂબ શાંત છે. એટલે મિત્રો, જે કોઈ ન આવ્યો હોય મિત્રો આવો. અને ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો. અમારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હાલો હવે આપણે જાય ભીમના કોઠે.
ડુંગરમાં આવ્યા છે ઓસમ હિલમાં, પણ અમે 3 જણા જ છે. અમે 3 સિવાય આ ભીમના કોઠે જવા વાળા કોઈ માણા નથી. અમે 3 છે. એટલે જે કોઈ આવો ગ્રુપમાં આવજો, એકલા ન આવતા. જો અમે 3 જણા આવ્યા છે, એટલે મિત્રો જે કોઈ આવો એ ગ્રુપમાં આવજો, એકલા ન આવતા. જો આનું તમને જંગલ દેખાડું કેવું છે. જંગલ છે જો. પહેલાના ચોમાસું સ્ટાર્ટિંગ થયું ત્યાં વરસાદ સારો પડ્યો હતો. એટલે મિત્રો જો આ બાવર તમને સુકાઈ ગયેલો દેખાય નહીં, વરસાદના પાણીના હિસાબે પડેલો છે. જો આ બાવર જો આમાં પાણી ચાલુ જ હોય, પણ અટાણે વરસાદ નથી એટલે જોવો. ફાઇનલી મિત્રો આપણે રસ્તામાં એક પણ દેવસી બાપાનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો આપણે એના પણ દર્શન કર્યા જાય. મિત્રો આ પાણી આમાં ભર્યું છે અને આમાં 3 વાયુ આવેલી છે. જોઈ શકો, આ દેખાય ને પાછળ તમને રાઉન્ડ, એ વાયુ છે. આ વાયુ છે, 3 વાયુ છે આમાં. પણ પાણી ભર્યું એટલે આપણે અંદર નહીં જઈ શકીએ. નકર અહીંયા પાણી નહોતું ભરેલું ને, ત્યાં અમે ત્યાં અંદર પાણી ભરવા જતા, પીવાનું પાણી. અહીંયા દોરી હતી, દોરીમાં કેન્યામાંથી અમે ભરતા. એટલે હવે અહીંયા ફૂલ પાણી ભરેલું એટલે આપણે જવું નથી. આપણે જઈ રહ્યા છીએ દેવસી બાપાના દર્શન કરવા માટે. મિત્રો અહીંયા મંદિરમાં તાળું મારેલું એટલે આપણે અંદર નહીં જઈ શકીએ. બારીએથી તમને દર્શન કરાવું. મિત્રો આ તમને દેવસી બાપાના દર્શન થઈ રહ્યા છે. જોઈ શકો છો અંદર મંદિર. ભોમાં અંદર મંદિર આવેલું હોય મિત્રો, અને મંદિર છે બંધ એટલે આપણે અંદર દર્શન કરવા માટે નહીં જઈ, બારીએથી તમને દર્શન કરાવું છું. તો મિત્રો અહીંયા પાણીમાં વાવ આવેલી છે ને, એ તમને દેખાડું. જો આ વાવ છે, આ 2 છે. જો એક અહીંયા વાવ આવેલી છે. 3 વાવ છે, પણ અટાણે પાણી ફૂલ ભરાઈ ગયું છે નદીમાં. નકર અહીંથી સીડી છે, અમે ત્યાં સીડીએથી આમ અહીંથી ઉતરીને અહીં પાણી ભરવા જતા. એટલે પાણી ભર્યું એટલે આપણે અંદર જવું નથી. અહીં ફરતું અહીંનો વ્યૂ જોવો કેવો છે, ઝાડવા ખૂબ સુંદર છે. આ હે મંદિર. મિત્રો અહીંયા એવી સીડી આવી ને આપણે એમ થાય કે આપણે ગિરનાર ચડીએ, એવો આમ ફૂલ તળ આવે. આના કરતાં ગિરનારની સીડી પણ સારી. જો તમને આગળ સીડી દેખાડું. જો આ સીડી કેવી છે, આવું ફૂલ કડાવ.
તળ આવે આમ આપણે થાકી જઈએ. હવે તો ગિરનારમાં પણ આવા પગથિયા નથી આવેલા ફૂલ તળમાં. ફૂલ તળ છે. ફાઇનલી મિત્રો આપણે જૈન ડેરાસન મંદિરે પૂગી ગયા ને અહીંયા જો મંદિરનું કામ ચાલુ છે, જોઈ શકો છો. આ જૈન ડેરાસન મંદિર એનો વીણો આપણે અહીંયા આવું બેઠા ને પૂછીએ એનો કેવો ઇતિહાસ છે, કેટલા વર્ષો જૂનું છે મંદિર, આ બધું એને પૂછીએ. આથી મિત્રો 5000 વર્ષ પહેલા અહીંયા પાંડવો આવેલા હતા અને તેમને પાંડવો આવી અને તેમને પાણી પીવાની તરસ લાગેલી હતી. તો ત્યારે તેમને હાથે ખોદવા માંડ્યા અને કુંડ બની ગયો, કુંડમાંથી પાણી નીકળ્યું. તો આજે કુંડ અત્યારે હાલમાં છે અને શંકર ભગવાનનું મંદિર છે. આજથી 5000 વર્ષ પહેલા ત્યાં એક લિંગ નીકળેલી હતી તેમને, અને લિંગનો ઇતિહાસ બહુ મોટો છે. વધુ હું જાણી નથી શકતો એટલે તમને નથી કહી શકતો. એટલે તમે ત્યાંના દર્શન કરશો અને બહુ સાક્ષાત દર્શન થાય એવા છે ત્યાંના શંકર ભગવાનના. બહુ પુરાણું મંદિર છે, બહુ જ આજથી 5000 વર્ષ પહેલાનું. તો મિત્રો આપણે જૂનું જૈન મંદિર પહેલાં જે હતું ત્યાં આપણે જઈને દર્શન કરીએ ને આ મંદિર જે પાછળ ગયા ને એ બધા નવા બનાવવામાં આવેલા છે. મિત્રો આ જૂનું જૈન મંદિર આ છે મિત્રો. અને આ મંદિરનું કામ પણ કોતરણીથી કરવામાં આવ્યું છે મિત્રો. જો તમને દેખાણું કોતરણીથી કેવા કેવા દ્રશ્ય દોરેલા છે તો મિત્રો તમે જોઈ શકો. કોતરણીથી કામ બધું કરેલું છે. આ પિલોર છે એ પણ કોતરણીથી કામ કરેલું હોય મિત્રો. મિત્રો આપણે ભીમના કોઠે પૂગી ગયા છીએ અને અહીંયા એક ગેટ પણ બનાવવામાં આવેલો, બહુ જૂનવાણી છે. જો આ ગેટ બનાવેલો, આપણે અંદરથી ત્યાં પ્રવેશ કરવાનો હોય તો મિત્રો પહેલાં આપણે ભીમના કોઠે જઈ આવીએ. મિત્રો આ ભીમના ઓયડા છે, કેમ કે ભીમને બધા આમાં પાંડવોની બધા આમાં રહેતા. તો આ અટાણે તો પડી ગયા છે, આમાં રહેતા. અને આજે સામે દેખાય એ ભીમનો કોઠો. હાલો આપણે એમાં અંદર જાય. મિત્રો આપણે ભીમના કોઠા પાસે એકદમ દૂર છે અને મિત્રો હવે આપણે અંદર જઈ અને એના કેવા અંદરના દ્રશ્યો હોય એ તમને દેખાડું. જોઈ શકો છો આ હે ભીમનો કોઠો. તો મિત્રો આપણે ભીમના કોઠા ઉપર જો અહીંયા વૈયા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા કહે છે કે અહીંયા ભીમને બધા અહીંયા બેસતા, એવી કહેવત છે. આપને બહુ કાંઈ ખ્યાલ નથી, પણ જો અહીંયા બેસવાની પણ સુવિધા કરવામાં આવે. અને એનો ફરતો વ્યૂ જોવો તમે, વ્યૂ એક નંબર છે મિત્રો. પવન પણ ખૂબ સરસ આવે અને પવન પંખાની કાંઈ જરૂર જ ન પડે, તમને ગરમી જ ન થાય. તો આ ફરતો વ્યૂ જોવો અહીંનો. આપણે મામા અહીંયા લઈ આવ્યા, આપને કઈ ખ્યાલ નતો, આપણે જગ્યાએ નથી જોઈ, પણ આ મામા લઈ આવ્યા છે. તો ડુંગરનો સીન જોવાય એનો મોટો. બીજું પણ દ્રશ્ય એક જોવા મળ્યું કે જો ખાસા રહ્યા ને બંદૂકો રાખીને રહેતા ને, ઉપર જે ગોખલા રહ્યા ને ત્યાંથી જોતા ને ફાયરિંગ અહીંથી કરતા. તો આ ગોખલા દેખાય ને, ગોખલા ત્યાંથી ફાયરિંગ કરતા ને આ ગોખલા ત્યાંથી જોતા ને અહીંથી ફાયરિંગ કરતા. ચાલો આપણે મિત્રો હવે આપણે ભીમનો કોઠો જોઈ લીધો. હવે આપણે જાય છે ભીમ કુંડે.
મસ્તીનો પવન આવે હો, એક નંબર પવન આવે. ફાઇનલી મિત્રો આપણે ભીમનાથ મહાદેવના પણ દર્શન કરીએ તો અહીંયા છે મંદિર એટલે આપણે એના પણ દર્શન કરીએ ભીમનાથ મહાદેવના. તો બ્લોગમાં બન્યા રહેજો. હે ભીમનાથ મહાદેવ. ગણપતિ બાપાની મૂર્તિ પણ ખૂબ સુંદર છે, જોઈ શકો. હનુમાન બાપાની મૂર્તિ છે, અંબાજીમાં વિરાજમાન છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે ભીમના કુંડે પૂગી ગયા છીએ. અહીંયા કેટલા 5496 વર્ષ છે આ જગ્યાના. અને ભીમે અહીંયા પાટું મારીને અહીંથી પાણી કાઢેલું છે. અને મિત્રો અહીંયા અંદર પાણીમાં ગુફા પણ એક અંદર આવેલી છે. એ કહેવાય છે કે જુનાગઢ આ ગુફા અહીંથી નીકળેલી છે. મિત્રો અટાણે કંઈ દેખાતું નથી કેમ કે પાણી ભરેલું છે. આમાં જોઈ શકો છો, આ પાણી ભરેલું છે. અને અહીંયા અંદર ગુફા આવેલી છે પણ આપણે ગુફા નથી દેખાતી. અહીંયા વાયુ છે અંદર. તો અહીંયા એટલે વાયુ જેવું ઓરિયું હોય. ભીમે પાટું મારીને અહીંયા પાણી કાઢેલું હોય મિત્રો, જોઈ શકો છો આ પાણી. મિત્રો આપણે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, ભીમનો કોઠો દેખાડ્યો, પછી ભીમે જ્યાં પાટું મારીને પાણી કાઢ્યું એ ઓરિયો પણ તમને દેખાડી, એ કુંડ પણ દેખાડી દીધો. હવે આપણે થાય છે ત્યાંથી રિટર્ન. અને જો અહીંયા કેવો નજારો હોય, આ ગેટ બનાવવામાં આવેલો હોય. અને ભીમના 7 કોઠા પણ તમને દેખાડી દીધા. અને આ ગેટ બનાવવામાં આવેલ છે, જોઈ શકો તમે. આ ગેટ છે બનાવવામાં આવેલ છે. હાલો હવે આપણે આગળ ગૌમુખી ગંગાએ આપણે જાય છે અને ત્યાંના દર્શન કરીએ. ત્યાંના કેવા દ્રશ્યો હોય, ત્યાંનો શું ઇતિહાસ છે એ પણ તમને જણાવું. જેટલો ખ્યાલ હશે એટલું જણાવી મિત્રો. અને ત્યાં કોઈ પૂજારી હશે તો એની પાસેથી આપણે જાણશું અને એના દર્શન કરીએ. આપણે જઈશું ટપકેશ્વર મહાદેવના મંદિરે અને ગૌમુખીના ગંગાના પણ તમને દર્શન કરાવી મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. અને સીડી કેવી છે અહીંયા, પગથિયા નથી પણ હાલવાની પણ મજા આવે એટલે આપણે થાક પણ ન લાગે. મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાય છીએ માતૃમાના દર્શન કરીને આગળથી સીડી આવી ત્યાંથી અવાય છે. અને બીજી સીડીએથી પણ આવી શકે. જો અહીંયા બોર્ડ મારેલો છે ટપકેશ્વર મહાદેવ.
એટલે હાલો આપણે ત્યાં દર્શન કરીએ. તો મિત્રો આપણે બ્લોગ શરૂઆત કરી ત્યાં તો કીધું હતું કે ભાઈ પ્લાસ્ટિક લઈને કોઈ ન આવું. તો મિત્રો જે લોકો અહીં પ્લાસ્ટિક લઈને આવે ને જ્યાં ત્યાં ફેંકી દે માણાને શું કહેવું આપણે. આમ જોવો તમને પ્લાસ્ટિક દેખાડું તો આ નીચે દેખાય કેટલું પ્લાસ્ટિક આવ ગંદકી ફેલાવી દે અને મસલા એટલા છે ને વાત પૂછોમાં. આમાં મિત્રો તમે પણ આવતા હોય તમે જ ફેંકો હોય પાછા બીજી ફેરી તમે તમારા બાળકોને લઈને આવો ને તમારા બાળકો માંદા પડે. એટલે મિત્રો ખાસ કરીને તમે પ્લાસ્ટિક લઈને ન આવો ને લઈને આવો તો ગેંજામાં રાખો, બીજે જ્યાં ત્યાં ફેંકોમાં પ્લાસ્ટિક. અહીંયા જો એક બાપાએ દુકાન નાખેલી છે નાસ્તા માટે, લીંબુ શરબત છે, જે કોઈ આપણે નાસ્તો કરવો એ કરી શકીએ. જોઈ શકો અહીં નાસ્તા માટે આપણે બધો ભાગ રાખેલો હોય. લીંબુ શરબત જે કોઈ વસ્તુ આપણે પીવી આપણે બાપા બનાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે એક આ બાપા મળ્યા છે એના આઈને પૂછી કે આનો ઇતિહાસ શું છે. હાલો આપણે એની પાસે જાણીએ. ભીમનાથ મહાદેવથી 5 પાંડવો નીકળ્યા એ જ્યાં ત્યાંનો વસવાટ કર્યો હતો. ભીમનો કોઠો, ભીમકુંડ મહાદેવ, પંચકોરિયા, જૈનના મંદિર, માતૃ માતા અને ભીમની થાળી અહીં જય માતા ભીમ ટપકેશ્વર મહાદેવ જય માતા ભીમની થાળી યાદી છે. અહીંથી 25% દૂર હણામા ડાકાનો ડુંગર છે, 75% ભીમનો ડુંગર, 25% આ ભીમનો ડુંગર 75% અને 25% હણામા ડાકાનો ડુંગર. પછી બાપા આપણે આ ડુંગરનું નામ ઓસમ હિલ નામ પાડવામાં આવ્યું છે. ઓસમ હિલ ઓમકારમાંથી, એટલે ડુંગરનો આકાર ઓમકાર આકાર છે એટલે ઓસમ હિલ નામ પાડવામાં આવ્યું. ઠીક. અચ્છા, બીજું કાંઈ ક્યાં તમને કાંઈ ખ્યાલ છે? પછી એના ગાળા આવે ડુંગરના. અચ્છા, આભાર બાપા તમારો. તો આપને એક આપણા ફોલોવર મિત્રો મળી ગયા છે. હર હર મહાદેવ. અહીંયા તમને ફરવા આવ્યા તો તમને કેવી ફીલ થાય છે? બહુ મજા આવે. મસ્ત જગ્યા છે, ઘૂમવાનું બહુ મસ્ત છે. અચ્છા, બહુ મજા આવે છે ને? સ્વર્ગની સીડી છે ને? સ્વર્ગની સીડી જુનાગઢ નું કઈ ન એવી સ્વર્ગની સીડી છે ભાઈ. પાટો એટલે વાત થઈ ગઈ પૂરી. ઓસમ હિલની તો વાત જ ન થાય ને ભાઈ. વાત જ ન થાય. ફાઇનલી મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા છે. હાલો આપણે સૌ મિત્રો સાથે મળીને દર્શન કરીએ. તો મિત્રો આપણે ગૌમુખી ગંગાએ આવી ગયા છે મિત્રો, અને તમને દેખાડું ગૌમુખી એમાં ગાયના મોઢામાંથી પાણી નીકળે અને અંદર તમને દેખાડું. મિત્રો તો ઉપર આપણે પથ્થરના નીચે મંદિર આવેલું હોય, જોઈ શકો છો ઉપર પથ્થર છે. થાળી જો ઓલી હમી દેખાય ભીમની થાળી. હાલો આપણે થોડાક નજીક જાય અને તમને ભીમની થાળી દેખાડું. તો મિત્રો તમને જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ ભીમની થાળી છે. ભીમ એમાં જમતા, જોઈ શકો છો. આ છે ભીમની થાળી. ફાઇનલી મિત્રો આપણે તમને બધા જ દ્રશ્ય દેખાડી દીધા. જૂની જૂની વસ્તુ હતી બધી તમને દેખાડી દીધી છે. અને હવે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે, રિટર્ન થઈ ગયા છે. માતાજીના પણ તમને દર્શન કરાવી દીધા, ટપકેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાવી દીધા. જો મિત્રો ટપકેશ્વર મહાદેવના તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. મિત્રો ઓસમ ડુંગરમાં 3 સીડી આવેલી છે. એક સીડી વૈસલી સીડી છે ને એ ડાયરેક્ટ આપણે માતાજીના દર્શને જાય છે, ત્યાં મંદિર આવેલું હોય. અને આ છેલ્લી સીડી છે ને એ ટપકેશ્વર મહાદેવે જાય. એટલે મિત્રો 3 સીડી ઉપર થઈ તો ભેગી જ જાય છે. અને મિત્રો ઓસમ હિલ ડુંગરમાં તો સુવિધા પણ સારી છે મિત્રો. કેમ કે જો જે મિત્રો થાય હોય ને એને પોરો ખાવાની વ્યવસ્થા અહીં બાકડો મૂકેલો હોય મિત્રો. આવી સુવિધા ક્યાંય તમને મળશે નહીં. એટલે મિત્રો જે કોઈ મિત્રો ન આવ્યો હોય તો હજી કહું છું, ઓસમ હિલ ડુંગર આવી જાઓ. સ્વર્ગની સીડી છે મિત્રો. અને આપણે અહીંયા
ઓસમ હિલ ડુંગરમાં આવીને આપણે એવી ફીલ થાય કે આપણે જુનાગઢ ગિરનારમાં જાય છે. અને દ્રશ્યો પણ એક નંબર હતા અને દ્રશ્યો પણ બધા જોવા લાયક હતા અને અદ્ભુત નજારા અહીંના છે. તમને મેં બધા નજારા દેખાડ્યા, અદ્ભુત નજારા. મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવ સીડી ચડતા જ આપણે અહીંયા એક બાપાની દુકાન આવેલી છે. શરબત છે, લીંબુ સોડા, પાણીની બોટલ અહીંયા મળી જાય બાપા પાસે. ઓરા છે. હવે આપણે બાપાને થોડીક પૂછપરછ કરી કેટલા પગથિયા અને શું ઇતિહાસ છે. આપણે ઓસમ હિલ ડુંગરનો ઇતિહાસ શું છે? ઇતિહાસ 5 પાંડવોનો. હા. પછી અટાણે યાત્રાળુ બધા આવે તરત અમને પગથિયાનું પૂછે છે. 500 સીડીના પગથિયા થાય છે માત્રીમાં લગણ. હા. અને માત્રીમાંથી ઉપર જાઓ એટલે મોટું ચોગાન આવે, ભીમકુંડ આવે, ભીમ તળાવ આવે, ભીમ ગુડા આવે, પછી ભીમની થારી આવે. આ પછી રિટર્ન તમે પાછા ઉતરો એટલે ટપકેશ્વરની મહાદેવની બાજુમાં જ ભીમની થારી આવેલી છે. અને ત્યાંથી પછી તમે રિટર્ન થાવ તો રસ્તામાં ભીમની ઠેરી આવશે. મોટો બધો ગોલ એને રમવાની ઠેરી આવે. અને પાંડવો આ ડુંગરમાં કહે છે કે રહેતા? હા, રહેતા. એની ગુફાઓ પણ છે. હા. હા, એ આમ પાછલા ભાગમાં જવું પડે છે. માતરીમાં વાળીથી સીડી ઉતરી અને અંદર જંગલમાં જાવ ત્યારે એની ગુફા જોવા મળે. 2 ગુફાઓ છે. કેટલા ટાઈમ છે તમે અહીંયા આપણે સોડાની દુકાન કરી? મને કમસે કમ 35 વર્ષ ઉપર થાય આ જ જગ્યા ઉપર. મારો સોડા શરબતનો અને પાણીની બોટલ, ઓરા છે, મકાઈ, ડોડા, એ મારો રેગ્યુલર ધંધો છે અહીંયા. ઓકે ઓકે. તો મિત્રો અહીંયા પથ્થર એવો આવેલો છે ને, જોઈ શકો તમે. ઓયરા જેવું અંદર બેહવા જેવી જગ્યા. હવે આપણે એમાં અંદર જઈને બેહીએ. જોઈ લેજો. મજા આવે અહીંયા એક નંબર. જો એમ થાય કે આપણે ખુરશી ઉપર બેઠા ને એવો અહેસાસ થાય છે. તો મિત્રો તમે પણ આવો તો આ પથ્થર પર અહીંયા તમે બેસજો અને ઘણા અહીંયા ફોટા પાડતા હોય ને રીલો બનાવે. જો અહીંયા અને પથ્થર પણ એવો આકાર છે એનો, જોઈ શકો. દેખાડતો ભાઈ આ બાજુથી આમ મોટો પથ્થર છે, નાનો પથ્થર નથી. ફાઇનલી મિત્રો આપણે ઓસમ હિલની યાત્રા પૂરી કરીએ. મિત્રો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ. તો મિત્રો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.